નમસ્કાર, જય હિન્દ મિત્રો. સ્નેહજ્યોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજ્યોત એજ્યુકેશનમાં મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભણવાનું છે ગુજરાતી વ્યાકરણ અને એમાં પણ મહત્ત્વનો આપણો ટોપિક વાક્ય શુદ્ધિ. મિત્રો, બધાને જ ખબર છે હવે કે ભાઈ 5000 સમથિંગ વેકેન્સી આવી ગઈ છે ગૌણ સેવાની, અને એમાં પણ ગુજરાતી વ્યાકરણ જે 15 માર્ક્સનું મિત્રો પૂછાવાનું છે, અને એમાં પણ સ્પેસિફાઈ મિત્રો ટોપિક ગૌણ સેવાએ નક્કી કરીને આપેલા છે કે ભાઈ જોડણી છે, સમાસ, પછી સંધિ છે, બરાબર. વાક્ય શુદ્ધિનો પણ એક ટોપિક અંદર આપેલો છે. તો મિત્રો, આજે આપણે સીસી સ્પેશિયલ લેક્ચર, બરાબર છે, ટાઇટલ આપણે હેડિંગ આપ્યું છે ટેગલાઇન કે તમારા ગુણ નિશ્ચિત કરો. તો મિત્રો, ખરેખર આપણે આપણા ગુણ નિશ્ચિત કરવાના છે, અને એવું ના સમજતા કે મિત્રો આ ફક્ત તમારા પ્રિલિમ માટે જ. તમારે મિત્રો આ જે ટોપિક છે તમને મેન્સ માટે પણ બહુ જ મહત્ત્વનો સાબિત થશે, કેમ કે જો તમારી વાક્ય શુદ્ધિ આ ટોપિક જો તમે વ્યવસ્થિત ભણ્યા હશો તો તમે જે લેખિત પરીક્ષા જે આપણે આપવાની છે એમાં આપણે સારું યોગદાન આપી શકીશું. તો વધારે સમય વેસ્ટ ના કરતા આપણે સીધા આપણે ટોપિક તરફ આગળ વધીએ. ટોપિક આપણો છે ગુજરાતી વ્યાકરણ વાક્ય શુદ્ધિ. આપણે આગળ વધીએ. મિત્રો, કોઈ બી વાક્ય શુદ્ધિ ટોપિક ભણતા પહેલાં બહુ જ મહત્ત્વનું છે કે તમારો જે એક નાનો ટોપિક છે પણ બહુ મહત્ત્વનો છે, એ ટોપિકનું નામ છે જોડણી. એ તમારો શું કહેવાય કે કોન્સેપ્ટ એનો તમારે ક્લિયર હોય. જો તમારે એમાં જ તકલીફ હશે તો તમને ખબર નહીં પડે. કદાચ તમે વાક્ય રચના સાચી પણ કદાચ લખશો, પણ જોડણીની નાની અમથી ભૂલ હશે તો બી વાક્યની જે શુદ્ધતા છે, બરાબર છે, એ જળવાવાની સંભાવના ઘટી જશે. માટે આપણે વાક્ય શુદ્ધિ માટે જોડણી જે ટોપિક છે, જે મિત્રોએ અગાઉના લેક્ચર ના જોયા હોય તો એ મિત્રોને મારે ખાસ કહેવાનું કે તમે એ આગળના લેક્ચર જોઈ લો, કે જેથી કરીને તમને આ ટોપિક સમજવામાં સરળતા રહે. અને જો મિત્રો આપ ચેનલ પર નવા હોય તો ખાસ કહીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. હવે આપણે મિત્રો જોવાના જ છે એના જે નિયમો છે એ આપણે એક પછી એક જોઈશું. પહેલો જ નિયમ મિત્રો એવો છે કે સામાસિક શબ્દો. હવે સામાસિક શબ્દો એટલે મિત્રો અહીંયા સામાસિક શબ્દો એટલે એવું કે જે સમાસ, તમે જ્યારે સમાસ ટોપિક ભણશો ત્યારે તમને આ સમજ, જે લોકોએ લેક્ચર નથી જોયા એ જોઈ લેજો કે સામાસિક શબ્દો એટલે શું, બરાબર. સામાસિક શબ્દોની મિત્રો સામાન્ય જો વ્યાખ્યા જોવામાં આવે તો કંઈક સમાસથી જોડાયેલા શબ્દો જે ભેગા લખવા, આ એનો એક મહત્ત્વનો નિયમ છે કે સમાસ દ્વારા જે શબ્દો તમને જે જોડાયેલા હોય એ તમારે ભેગા લખવાના હોય છે મિત્રો, બરાબર છે. જોઈએ કેવી રીતે, તો પહેલું જ છે જેમ કે વસ્તી વધારો, બરાબર છે. પહેલો જ આપણે એક શબ્દ જોઈએ કે ભાઈ વસ્તી વધારો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વસ્તી વધારો, જો આ શબ્દને ભેગો ઉચ્ચારવામાં આવે તો મિત્રો કંઈક એવું સાબિત થાય છે કે અહીંયા વસ્તીનો વધારો, બરાબર છે. અહીંયા કંઈક એવું સાબિત થાય છે કે ભાઈ વસ્તીનો વધારો. પણ જો વસ્તી અને વધારો જો એને અલગ લખવામાં આવે, બરાબર છે, વસ્તી અને વધારો જો એને વચ્ચે થોડીક જગ્યા છોડવામાં આવે, એટલે કે એને જ્યારે છૂટા પાડવામાં આવે તો મિત્રો એક આજ્ઞાકિત વાક્ય બની જશે કે તમને એક આજ્ઞા આપવામાં આવે છે કે ભાઈ વસ્તીમાં વધારો કરો, બરાબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે એક સ્પેસની ભૂલના કારણે જે અર્થનો જે અનર્થ થઈ જાય છે. તો મિત્રો આપણે આ જ ભણવાનું છે કે ભાઈ વસ્તી વધારો એટલો મતલબ જો વસ્તી વધારો જ્યારે સાથે લખવામાં આવે તો કંઈક જે આપણે જે વસ્તી વિસ્ફોટ જેને કહી શકીએ છીએ, બરાબર છે. તો આ એ અર્થમાં છે જ્યારે અહીંયા વસ્તી વધારો વચ્ચે જ્યારે જગ્યા છોડવામાં આવે છે, બરાબર છે. એટલે કે સામાસિક જે શબ્દો છે, બરાબર છે, એને જો છૂટો જો પાડવામાં આવે એટલે કે એક આજ્ઞાર્થ વાક્ય બની જાય છે કે તમને આજ્ઞા આપવામાં આવે છે, એક હુકમ આપવામાં આવે છે કે તમે વસ્તીમાં વધારો કરો. માટે અહીંયા નિયમ એવું કહે છે
કે ભાઈ સમાસથી જોડાયેલા શબ્દો ભેગા લખવા, એટલે કે સામાસિક શબ્દો એટલે કે સમાસથી જોડાયેલા શબ્દો ભેગા લખવા. બરાબર છે. એવો જ એક શબ્દ છે મિત્રો કે ભાવ વધારો. અહીંયા ભાવ વધારો, જો આ એક સામાસિક શબ્દ કે ભાવ વધારો, તો એ એવો ઉલ્લેખ કરે છે કે ભાઈ મોંઘવારીની અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ ભાવ વધારો એટલે કે મોંઘવારી. પણ જો મિત્રો હું ભાવ વધારો, બરાબર છે, આપણે નહીં કહેતા કે ભાઈ ભાવ વધારો, જો એ અર્થમાં લેવામાં જઈએ તો ભાઈ કે ભાઈ કિંમત છે, જેની જે પ્રાઇસ છે એને એમાં વધારો કરો, આ એવું કંઈક કહેવા માગે છે. તો મિત્રો જોઈ શકો છો તમે કે અહીંયા ભાવ વધારો છે એ કયા અર્થમાં છે? બરાબર છે, અહીંયા ભાવ વધારો છે એ કયા અર્થમાં છે? કે ભાઈ મોંઘવારીના અર્થમાં છે. અને અહીંયા ભાવ વધારો, આપણે એ થોડોક વિરામ લઈએ છીએ ભાવ પછી, કે ભાઈ ભાવ વધારો એટલે કે કિંમત વધુ આંકવી, એના અર્થમાં છે. તો અહીંયા મિત્રો આપણે પહેલો નિયમ જોઈએ કે ભાઈ સામાસિક શબ્દો એટલે કે સમાસથી જોડાયેલા શબ્દો હંમેશા કેવા લખવા? ભેગા લખવા. સમાસથી જોડાયેલા શબ્દો હંમેશા કેવા લખવા? ભેગા લખવા. આગળ જોઈએ આપણે. બીજો નિયમ મિત્રો એવું કહે છે કે જ્યારે વાક્યમાં ભારદર્શક આવતો જ, વાક્યમાં ભારદર્શક આવતો જ શબ્દ જે છે એ હંમેશા કેવો લખાય છે? અલગ લખાય છે. વાક્યમાં ભારદર્શક આવતો જ જે શબ્દ છે હંમેશા કેવો લખાય છે? અલગ લખાય છે. જેમ કે હું વાત કરું કે હું આ જ વાત કહેતો હતો. બરાબર છે. આ વાક્ય કેવું છે? દેખીતી દ્રષ્ટિએ તમને આમ સાચું લાગે કે ભાઈ ચલો સાહેબ આમાં તકલીફ શું છે? તો હું આ જ વાત કહેતો હતો, તો આ એવો અર્થ સૂચવે છે કે હું, એટલે કે આ જ એટલે કે મીન્સ કે આપણે કહીએ છીએ ને કે હા હું આ પ્રમાણે જ કહેતો હતો, હા મારો કહેવાનો અર્થ કંઈક આવો જ હતો. તો આ એ અર્થમાં છે કે હું આ જ વાત કહેતો હતો. બરાબર છે. આમ એનું જે આપણે શું કહેવાય કે એનો અર્થ જોવા જઈએ તો આપણે આવી રીતે કહી શકીએ કે તમે કોઈ પર્ટિક્યુલર એટલે કે તમે કોઈ ચોક્કસ વાત કરવાની કંઈ વાત કરતા હોય, બરાબર, તો આપણે અમુક ટાઈમે ઘણી વખતે આવું અમુક ટાઈમે બોલી નાખતા હોય છે કે હા મારો કહેવાનો ભાવાર્થ આવો જ હતો, હું આ જ વાત કહેવા માંગતો હતો. પણ જો હું આ વાક્યનો અર્થ નીકાળવા જાઉં મિત્રો, તો હું આજ એટલે કે આજની વાત છે, બરાબર છે, જે વર્તમાન દિવસ છે એની વાત કરવામાં આવી છે કે હું આ જ વાત કહેતો હતો. પણ આપણે તો જે મુખ્ય જે વાત છે એટલે કે આપણે નહીં કહેતા કે ભાઈ હા હું આવું જ કંઈ કહેવા માંગતો હતો. બરાબર છે. તો આ એ અર્થમાં લેવાનું છે. પણ અહીંયા જ્યારે ભેગો આવે છે એટલે કે આજ એટલે કે વર્તમાન, એનો એ અર્થ સૂચવે છે. પણ આ વાક્ય કેવું છે? અશુદ્ધ છે. અને આપણું શુદ્ધ વાક્ય કેવું આવવું જોઈએ? તો ભાઈ આવું આવવું જોઈએ. કેવું આવવું જોઈએ? કે હું આ જ વાત કહેતો હતો. બરાબર છે. અથવા તો હું આ જ વાત કરતો હતો. તો મિત્રો આ એક શુદ્ધ વાક્ય છે. તો અહીંયા મિત્રો આપણો નિયમ શું કહે છે કે ભારદર્શક, અહીંયા એક જ છે મિત્રો, જ. હવે મિત્રો તમને ખબર હશે કે આપણે જે ભલે એક ટાઇટલ આપેલું છે કે વાક્ય શુદ્ધિ, તો મિત્રો એવું ના માનતા કે ફક્ત આ એક જ ટોપિક છે અને તમારે ભણીને છૂટા થઈ જવાનું છે. તો એવું ના સમજતા મિત્રો, એ તમારી ભૂલ રહેશે. અહીંયા આપણે 3 થી 4 ટોપિક એક સાથે ભણી રહ્યા છીએ. બરાબર છે મિત્રો. પહેલો નિયમ આપણે જોયો કે ભાઈ સામાસિક શબ્દો, તો એક સમાસની વાત કરવામાં આવી હતી. પછી મેં જ્યારે લેક્ચરની શરૂઆતમાં આપણે વાત કરી હતી, લેક્ચરની શરૂઆતમાં શું વાત કરી હતી આપણે? કે ભાઈ જોડણી તમને આવડવી જોઈએ, જેથી કરીને તમારું વાક્ય એકદમ શુદ્ધ, એકદમ ચોખ્ખું, બરાબર છે, એક યોગ્ય, એક અર્થપૂર્ણ સાબિત થાય. તો એના માટે જોડણી. અને અત્યારે હાલ હું જે વાત કરી રહ્યો છું મિત્રો, તો ભાઈ ભારદર્શક, તો પણ જ છે એ છે શું? તો મિત્રો એ નિપાત છે. આ જે જ છે એ શું દર્શાવે છે મિત્રો? એ નિપાત દર્શાવે છે. તો બસ આપણો નિયમ એ જ કહે છે કે બરાબર છે, નિયમ શું કહે છે કે ભાઈ વાક્યની અંદર જે ભારદર્શક આવતો જે જ શબ્દ છે ને એ અલગ લખવો. તો નિપાત મિત્રો અલગ જ આવે. બરાબર છે. એટલે કે ભાઈ નિપાત અલગ આવે એટલે એવું નથી કે ભાઈ એ અલગ જ આવશે, પણ અમુક ઘણા લટકણિયા નિપાત પણ છે, એક પ્રકાર છે લટકણિયા નિપાતનો, તો એ શબ્દની સાથે આવે છે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ જની. ભારદર્શક જે એક ભાર સૂચવે છે,
તો એની વાત કરવાની છે. તો અહીંયા મિત્રો જોઈએ કે ભાઈ હું આ જ વાત કહેતો હતો, તો જે આ જ છે તો આ ખોટું છે મિત્રો. આ જે જ નિપાત છે એ શબ્દથી થોડો છૂટો આવશે, માટે આપણું સાચું વાક્ય શું બનશે? હું આ જ વાત કરતો હતો. અહીંયા જ છે એ અલગ આવશે. તો આ મિત્રો જે બીજું જે વાક્ય છે એ આપણું સાચું છે. બીજું અહીંયા તમે જુઓ મિત્રો, ચલો તમે આને અત્યારે હાલ આ ભૂલી જાઓ કે ભાઈ તમે જોઈ લીધું ભાઈ અશુદ્ધ વાક્ય છે, પણ કેવી રીતે અશુદ્ધ છે? શું આપણે સ્ટેશનરીની દુકાને જઈને બરાબર, અથવા તો કોઈ મિત્રને આપણે એવું કહીશું કે ભાઈ મારે તેજ પેન જોઈએ છે? સમજો છો? અહીંયા તેજ એટલે પાવરફુલની વાત છે મિત્રો. અહીંયા તેજ એટલે એક શક્તિશાળી, બરાબર, તેજ, આ એ અર્થમાં છે. પણ આપણે તો એક તમારી પસંદગીની જે પેનની વાત કરવામાં આવી છે. આપણે નહીં કહેતા ભાઈ મારે તેજ વસ્તુ જોઈએ છે, મારે તેજ પેન જોઈએ છે, તો અહીંયા તેજ સાથે નહીં આવે. તો આપણું સાચું વાક્ય શું બનશે મિત્રો? મારે તેજ પેન જોઈએ છે. તો મિત્રો આપણું જે શુદ્ધ વાક્ય છે એ કેવું આવશે? જે નિપાત જે જ છે ભારવાચક એ શબ્દથી છૂટો આવશે. તો મિત્રો અહીંયા આપણે બે નિયમોનો અભ્યાસ કર્યો. એક સામાસિક શબ્દો, બરાબર છે, અને બીજું આપણે જોયું ભારદર્શક આવતો જ. હવે મિત્રો એક નોંધ પણ છે, તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તેમજ અને ભાગ્યે જ માં જ શબ્દની જોડે લખાય છે. ત્યારે મિત્રો આપણે એવું ના કહી શકીએ કે સર તમે તો એવું કીધું હતું, બરાબર છે, તમે તો એવું કીધું હતું કે સાહેબ આ જે ભારવાચક જે જ આવે છે એ તો તમારે અલગ જ લખવાનો. પણ મિત્રો જેમ બંધારણમાં અપવાદ છે, બરાબર છે, જેમ માણસોમાં પણ મિત્રો અપવાદ જોવા મળે છે, તો ગુજરાતી વ્યાકરણમાં પણ મિત્રો અપવાદ હોય ને. તો કેવા અપવાદ છે કે તેમજ અને ભાગ્યે જ, તેમજ અને ભાગ્યે જ. આ મિત્રો જે બે શબ્દો તમારી સમક્ષ જે રજૂ કરવામાં આવ્યા છે એમાં એની અંદર જ છે એ સાથે જ આવશે, બરાબર છે. સમજી ગયા હું શું કહેવા માગું છું? કે તેમજ અને ભાગ્યે જ, બરાબર. આપણે એવું કીધું હું તો ભાગ્યે જ ચા પીવું છું, બરાબર. તો ત્યારે તમે એવું ના કહી શકો કે ભાઈ હું તો ભાગ્યે જ, એટલે આપણે તમે આમ ના લખી શકો કે ભાઈ હું તો ભાગ્યે જ, બરાબર છે. અહીંયા આપણે જરા લખવાનો પ્રયત્ન કરીએ, માઉસથી લખતા ફાવશે નહીં તો બી આપણે પ્રયત્ન કરીએ છીએ કે હું તો માઉસથી લખવું થોડું મિત્રો અઘરું છે, પણ પ્રયત્ન આપણે કરીશું. હું તો ભાગ્ય આટલું લખ્યું અને પછી અહીંયા મસ્ત તમે વચ્ચે જગ્યા છોડીને અહીંયા આવું તે લખી દો, હું તો ભાગ્યે જ. સમજાયો? તો આ મિત્રો ખોટું છે, બરાબર છે. તો તમારે આવી ભૂલો કરવાની નથી, જેથી કરીને તમારા માર્ક્સ કટ થઈ જાય. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. તો આગળ વધીએ આપણે કે જો ફરીથી તમને કહી દઉં છું કે જ્યારે વાક્યમાં આવતો જે જ છે, એટલે કે ભારદર્શક આવતો જે જ છે એ કેવો રહેશે? શબ્દથી અલગ રહેશે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. અને અપવાદમાં શું જોયું કે તેમજ અને ભાગ્યે જમાં જ શબ્દની જોડે લખાય છે. ચલો આગળ નિયમ છે કે વિભક્તિના પ્રત્યયો શબ્દની સાથે જ આવે છે, બરાબર છે. હું મિત્રો ઘણી વખતે જ્યારે ઓફલાઈનમાં જ્યારે લેક્ચર લેતો હોઉં છું ત્યારે છોકરાઓને કહેતો હોઉં છું કે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે વિભક્તિ પ્રત્યયની વાત આવે, બરાબર છે, તમે જોતા હશો કે સારા સારા જે બિલ્ડિંગ છે, ઇવન કે આપણા સ્કૂલ છે કે કોઈ એવી જગ્યા છે ત્યાં સુવિચારોમાં બી મોટાભાગે હું તો ઘણી જગ્યાએ જાઉં તો મને ભૂલ તરત દેખાઈ જાય કે ભાઈ અહીંયા ખોટું લખ્યું છે. તો આ તમને ખબર હશે તો તમે એ ભૂલો શોધી શકશો. અને ઘણી વખતે હું કહેતો જાઉં છું કે ભાઈ વિભક્તિ પ્રત્યય છે એ હંમેશા શબ્દની સાથે આવે, પણ જે નામયોગી છે એ શબ્દથી થોડો અલગ આવે, બરાબર છે. તો આપણે નિયમ જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલો એક નિયમ આપણે જોયો, બરાબર. પહેલો નિયમ જોયો તો એ સમાસને લગતો હતો.
બીજો નિયમ આપણે જોયો કે ભાઈ નિપાતને લગતો છે. ત્રીજો નિયમ આપણે જોઈએ કે ભાઈ વિભક્તિ પ્રત્યેની વાત કરવામાં આવી છે. અને શરૂઆતમાં આપણે વ્યાખ્યામાં જોયું હતું, એમાં શું જોયું હતું કે ભાઈ જોડણી તો તમને આવડવી જ જોઈએ. જો જોડણી આવડશે તો બધું થશે. બરાબર છે. હું ફરીથી કહું છું મિત્રો કે આપણે એક અત્યારે ટૉપિક નથી ભણી રહ્યા. બધા ટૉપિકનું જે સંકલન છે, બધા જે વિષયો છે, વિષયાંગ છે, બરાબર છે. આપણે મિત્રો વિષય ભણી રહ્યા છે ગુજરાતી, પણ જે વિષયાંગ છે એ છે આપણું વાક્ય શુદ્ધિ. તો તમે જોઈ શકો છો કે આ પાછું આપણે એક નવો જ વિષયાંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, અને એ છે આપણું વિભક્તિ પ્રત્યય. બરાબર છે. તો જોઈએ કે નાની અમથી ભૂલોના કારણે કેવા અર્થના અંડ થતા હોય છે. બરાબર છે. અહીંયા મિત્રો એક સમસ્યા છે કે ભાઈ માઉસથી લખતા ફાવતું નથી. જો હું લખતા તો તમને મારે એક ઉદાહરણ રજૂ કરવું હતું મારે, જોઈ લો, જો ફાવે તો હું કરીશ. ચલો કંઈ વાંધો નહીં. હું તમને એક સિમ્પલ એક ઉદાહરણ આપું છું કે ઓકે, પહેલું જ ચલો આપણે જોઈએ કે ભાઈ શાળામાંથી બાળકો ભાગી ગયા. શાળામાંથી બાળકો ભાગી ગયા. તો મિત્રો દેખીતી દ્રષ્ટિથી જ આપણને એ લાગે છે કે ભાઈ આ માંથી છે. બરાબર છે. તો આ જે વિભક્તિ પ્રત્યય છે થી થકી વડે, બરાબર છે, કરણ વિભક્તિની આ વાત છે મિત્રો. બરાબર. શાળામાંથી, બરાબર છે. અહીંયા થી થકી વડે જો કે જોવામાં આવે તો ભાઈ આપણે શું કહેવાય, વિભક્તિ પ્રત્યય આવશે. પણ જ્યારે કોઈ સ્થાન, બરાબર છે, કોઈ સ્થાનથી તમે જ્યારે છૂટા પડતા હોય ત્યારે મિત્રો પાંચમી વિભક્તિ આપણે એની અંદર ઉપયોગમાં આવે છે, અને એ છે આપણી અધિકરણ. બરાબર છે. જે અધિકરણ વિભક્તિ છે એ આની અંદર લાગેલી છે. તો શાળામાંથી, તો વિભક્તિ પ્રત્યે તમે ખબર પડી ગઈ મિત્રો કે માંથી. બરાબર છે. તો આ દેખીતી દ્રષ્ટિએ અને વ્યાકરણની દ્રષ્ટિએ પણ મિત્રો વાક્ય ખોટું છે. હકીકતમાં આ વાક્ય કેવું આવવું જોઈએ કે શાળામાંથી બાળકો ભાગી ગયા. બરાબર. આ એક શુદ્ધ વાક્ય છે. ઓકે. હવે મિત્રો ચોથો નિયમ એવું કહે છે કે જેમ કે, કારણ કે, કેમ કે, જાણે કે અલગ લખાય છે. બરાબર છે. જેમ કે, કારણ કે, કેમ કે, જાણે કે અલગ લખાય છે. પણ જે જોકે જે આવે ને, પણ જે જોકે, તો એની અંદર મિત્રો આપણે શું કરવાનું છે? જો જોકે આવે તો એની અંદર આપણે જે કે છે એ જોની સાથે લખવાનો છે. બરાબર છે. તો એક નાનો અમથો નિયમ હતો જે તમને બહુ જ કામમાં આવશે. આપણે મિત્રો આગળ નિયમ તરફ આગળ વધીએ. નિયમ શું કહે છે? પાંચમો નિયમ એવું કહે છે કે દરેક, પ્રત્યેક, હરેક અને એક એક પછી આવતું નામ એક વચનમાં આવે. શું કહે છે? દરેક, પ્રત્યેક, હરેક અને શું કીધું? એક એક પછી આવતું નામ એક વચનમાં જ આવે. કેવી રીતે જોઈએ? બરાબર. તો અને સર્વ અને તમામ પછી બહુવચન આવે. ફરીથી નિયમ આપણે જોઈએ કે દરેક, પ્રત્યેક, હરેક, એક એક પછી આવતું જે નામ છે એ એક વચનમાં આવે. બરાબર. અને સર્વ અને તમામ પછી બહુવચન આવે. એટલે કે જ્યારે શબ્દની શરૂઆતમાં, વાક્યની શરૂઆતમાં જ્યારે સર્વ અને તમામ, બરાબર છે, એ જ્યારે આપેલો હોય શબ્દ, તો એના પછીનું જે ક્રિયાપદ છે, બરાબર છે, તો એ કેવું થઈ જશે? એનું એ બહુવચનમાં આવશે. પરંતુ જ્યારે દરેક, પ્રત્યેક, હરેક, એક એક, બરાબર, એ પછી જે સંજ્ઞા અથવા નામપદ જે આવતું હશે એ શું થઈ જશે? એક વચનમાં થઈ જશે. આપણે ઉદાહરણ જોઈએ. ઓકે. ચલો, પહેલું જ છે કે દરેક વિદ્યાર્થીઓને શિક્ષા કરાય. બરાબર છે. દરેક વિદ્યાર્થીઓને શિક્ષા કરાય. તો મિત્રો અહીંયા નિયમ શું કહે છે કે દરેક, પ્રત્યેક, હરેક અને એક એક પછી આવતું નામ, એટલે કે આ વિદ્યાર્થી પછી આવતું નામ એ કેવું આવે? તો કે ભાઈ એક વચનમાં આવે. કેવું આવે? એક વચનમાં આવે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને એ શું થઈ ગયું? બહુવચન થઈ ગયું. તો મિત્રો આ વાક્ય ખોટું છે. હકીકતમાં કેવું આવવું જોઈતું હતું કે દરેક વિદ્યાર્થીને શિક્ષા કરાય. શું આવવું જોઈતું હતું? કે દરેક વિદ્યાર્થીને શિક્ષા કરાય. આપણે જોઈ લઈએ કે
સાચું વાક્ય શું છે? તો જોયું મિત્રો, દરેક પછી જે નામ આવે છે એ બહુવચનમાં ના આવે, એ ફક્ત ને ફક્ત એક વચનમાં જ આવે. તો માટે અહીંયા આપણે સાચું વાક્ય એવું બનશે કે દરેક વિદ્યાર્થીને શિક્ષા કરાય. આગળ જોઈએ આપણે, બરાબર છે. પછી બીજું આપણે જોયું કે સર્વ, તમામ. તો એ મિત્રો તમામ, સર્વ, સર્વ એટલે કે એનો બીજો એક સમાનાર્થી શબ્દ બધા પણ થઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા વિદ્યાર્થીઓને શિક્ષા કરાય. અહીંયા દરેકની જગ્યાએ જો બધા હોત અથવા સર્વ હોત તો મિત્રો પહેલું વાક્ય આપણું સાચું હતું. પરંતુ અહીંયા દરેક, બરાબર છે, દરેક પછી અહીંયા જે એક વચનમાં આવવું જોઈએ એ નથી આપ્યું, માટે આ વાક્ય ખોટું છે. તો આપણું અહીંયા આપણા બે વાક્યો સાચા થાય છે. પહેલું અહીંયા બધા વિદ્યાર્થીઓને સજા કરાય, અને અહીંયા જે બીજું છે, જે હકીકતમાં જે વિદ્યાર્થી છે એ એક વચનમાં આવવું જોઈતું હતું, ઉપર બહુ વચન આપેલું છે, તો અહીંયા માટે અહીંયા આપણું આ વાક્ય આ પણ સાચું છે. ચલો મિત્રો, આગળ નિયમ એવું કહે છે કે તો પણ, ય અને યે પણના અર્થમાં સાથે લખાય. તો પણ, ય અને યે પણના અર્થમાં સાથે લખાય. આપણે કહ્યું તમારે આવવાનું છે. આપણે એકદમ આપણે શુદ્ધ, જો આપણે તળપદી જે આપણી જે બોલી છે એમાં અમુક ટાઈમે નહીં બોલતા તમારે આવવાનું છે, બરાબર. તો અહીંયા જે ય છે, બરાબર, અથવા જે ય વપરાયો છે એ પણના અર્થમાં વપરાયો છે. સમજ પડે છે મિત્રો? એ પણના અર્થમાં વપરાયો છે, માટે, બરાબર, માટે હું લખવાનો પ્રયત્ન કરીશ પણ ફાવતું નથી. ઓકે, અહીંયા આપણે એવું કહી શકીએ ભાઈ નહીં ફાવે મિત્રો, હું ડાયરેક્ટ તમને ઉદાહરણ જ આપું, બરાબર છે, કેમ કે લખવાથી શબ્દો થોડા અસ્તવ્યસ્ત જતા રહે છે. તો હું તમને ઉદાહરણથી સમજાવીશ તો તમને વધારે મજા આવશે. રબર પણ કામ નથી કરતું, વાંધો નહીં. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે ભાઈ તો પણ, ય અને યે પણના અર્થમાં સાથે આવે છે. તો જોઈએ આપણે કે ભાઈ કેવી રીતે. તો જેમ કે રમેશને, પછી આ જો તમે કેટલું વિચિત્ર લાગે મિત્રો, તમે જોઈને જ તમને લાગે કે સાહેબ આ શું છે, બરાબર છે. રમેશને પછી અહીંયા ય સાથે લાવજો, બરાબર છે. તમારો કોઈ મિત્ર છે, બરાબર, તમે કોઈને આમંત્રણ આપો છો, બરાબર છે, અને એ મિત્ર એ બીજા મિત્રની બાજુમાં રહે છે, તો આપણે કહીએ ને ભાઈ રમેશને લાવજો, અથવા રમેશને કહેજો કે રમેશને સાથે લાવજો. તો અહીંયા એ અર્થમાં છે, એટલે કે રમેશને પણ લાવવાની વાત છે. માટે જે અહીંયા ય છે એ પણના અર્થમાં વપરાયું છે. કયા અર્થમાં વપરાયું છે? પણના અર્થમાં છે. માટે જે ય છે એ નામ શું છે? રમેશ, એટલે કે સંજ્ઞા છે આપણી, બરાબર છે, વ્યક્તિવાચક સંજ્ઞા, એની જોડે જ સાથે ય આવશે. સમજ પડી? જે માટે આ વાક્ય અહીંયા ખોટું છે. તો સાચું વાક્ય આપણે જોઈ લઈએ. સાચું વાક્ય મિત્રો જે મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે જ છે કે રમેશને સાથે લાવજો. એકલા ના આવતા, રમેશને સાથે લાવજો, એટલે કે રમેશને પણ સાથે લાવવાની અહીંયા વાત કરવામાં આવી છે. ઓકે મિત્રો, આગળ વધીએ. 7મો નિયમ મિત્રો એવું કહે છે મિત્રો 7મો નિયમ આપણને એવું કહે છે કે જ્યારે બે કે તેથી વધુ વસ્તુઓ, પદાર્થ કે વ્યક્તિઓ, શું કહે છે કે જ્યારે બે કે તેથી વધુ વસ્તુઓ, પદાર્થ કે વ્યક્તિઓ અને, તથા, તેમજ જેવા સંયોજકથી જોડાય ત્યારે ક્રિયાપદ બહુવચનમાં આવે અને ક્રિયાપદનું લિંગ તેને અનુસરશે. આમાં જોઈએ આપણે કે ભાઈ અને, તથા, તેમજ, અને, તથા, તેમજ જેવા સંયોજકોથી જ્યારે વાક્ય જ્યારે જોડાય છે ત્યારે ક્રિયાપદ કેવા બહુવચનમાં આવે છે. ઉદાહરણ જોઈએ મિત્રો આપણે. જેમ કે પહેલું જ એક ઉદાહરણ છે કે માતા અને બાળક રડવા લાગ્યું. શું છે? માતા અને બાળક રડવા લાગ્યું. તો મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ
બરાબર છે. શું છે કે એક માતા છે અને એક બાળક છે. તો જ્યારે બે વ્યક્તિ ભેગા થાય તો તમને ખબર છે કે ભાઈ આ એક કેવું થઈ ગયા કે જ્યારે બહુવચન એક આવવું જોઈએ, પણ હકીકતમાં અહીંયા આવ્યું નથી. બરાબર છે. ક્રિયાપદ કેવું આવે? બહુવચનમાં આવે અને ક્રિયાપદનું જે લિંગ છે તે તેને અનુસરશે. બરાબર છે. બરાબર. રડવા લાગ્યું, અહીંયા કોઈ જો એક બાળક રડવા લાગ્યું જો આટલું હોત ને મિત્રો તો આ એક સાચું વાક્ય હતું. પણ અહીંયા મિત્રો જ્યારે માતા, બરાબર, માતા અને બાળકને જ્યારે સંયોજકથી જ્યારે જોડવામાં આવ્યા છે તો જે આ ક્રિયાપદ છે, બરાબર છે, જે ક્રિયાપદ છે એનું જે લિંગ છે, બરાબર છે, માતા અને બાળક છે એ રડવા લાગ્યા. બરાબર છે. શું થશે? અહીંયા કોઈ એક વ્યક્તિની વાત નથી મિત્રો, અહીંયા બંનેની વાત છે. જે એ બંને રડે છે એટલે કે બહુવચન આવશે. તો અહીંયા મિત્રો આ જે લાગ્યું નહીં, લાગ્યું એ શું કહેવાય કે જ્યારે જો બાળક એકલું હોત તો આ વાક્ય આપણું સાચું હતું, પણ અહીંયા માતા અને બાળકની વાત કરવામાં આવે છે માટે આ અશુદ્ધ વાક્ય છે. તો શુદ્ધ વાક્ય જોઈ લઈએ મિત્રો આપણે કે ભાઈ માતા અને બાળક. બરાબર છે. મિત્રો તમને એક બીજો નાનો અમથો નિયમ પણ કહી દઉં કે જ્યારે કોઈ વાક્યમાં જ્યારે સ્ત્રી પાત્રની કંઈ વાત કરવામાં આવી હોય, બરાબર છે, કે જ્યારે વાક્યમાં સ્ત્રી પાત્રની વાત કરવામાં આવી હોય અથવા કોઈ નાન્યતર જાતિ છે, બરાબર છે, નાન્યતર જાતિ એની કોઈ ચર્ચા કરવામાં આવી હોય ત્યારે ક્રિયાપદના જે માથા ઉપર મીંડું આવે એટલે કે અનુસ્વાર આવશે. તો અહીંયા બે મિત્રો ભૂલ હતી. અહીંયા રડવા લાગ્યા એટલે રડવા, અહીંયા જે વા ઉપર શું કહેવાય, જે અનુસ્વાર આવવું જોઈએ એ પણ નથી. અને અહીંયા જે ક્રિયાપદ, બરાબર, ક્રિયાપદના આધારે લિંગ અનુસરે તો એ પ્રમાણે પણ અહીંયા લાગ્યું નહીં, પણ અહીંયા શું આવશે? લાગ્યા. તો માતા અને બાળક રડવા લાગ્યા. તો આ વાક્ય આપણું સાચું છે. બરાબર. ફરીથી તમને કહું મિત્રો કે જ્યારે અનેથી જ્યારે બે નામપદ જોડાયેલા હોય, બરાબર છે, તો ત્યારે ક્રિયાપદ કેવું આવશે? બહુવચનમાં આવશે અને ક્રિયાપદનું લિંગ તેને અનુસરશે. ઓકે, તો આગળ વધીએ આપણે. ચલો, 8મો નિયમ મિત્રો એવું કહે છે કે ને સંયોજક અને ને સંયોજક અને ના અર્થમાં આવે ત્યારે અલગ લખાય. ને સંયોજક અને ના અર્થમાં આવે. બરાબર છે મિત્રો. વાક્ય નિયમ ખાસ સમજજો કે જે ને સંયોજક છે એ અનેના અર્થમાં આવે ત્યારે તે અલગ લખાય છે. જેમ કે અહીંયા હું એમ કહું કે ભાઈને બહેન મોસાળ ચાલ્યા. બરાબર. ભાઈને, બરાબર છે, નો ની નું અહીંયા, બરાબર, અહીંયા ભાઈને બહેન મોસાળ ચાલ્યા. અહીંયા એવું કહેવા માગે છે કે મિત્રો કે ભાઈ અને બહેન, અહીંયા શું કહેવા માગે છે? ભાઈ અને બહેન મોસાળ ચાલ્યા. પણ અહીંયા ભાઈને જે અહીંયા જે વિભક્તિ પ્રત્યે હકીકતમાં જે છૂટો આવવો જોઈએ, પણ અહીંયા વિભક્તિ પ્રત્યેના અર્થમાં નથી મિત્રો. અહીંયા જ્યાં ને છે એ અનેના અર્થમાં વપરાયું છે, એટલા માટે અહીંયા વાક્ય કેવું છે? અશુદ્ધ છે. હકીકતમાં શું આવવું જોઈએ? ભાઈ ને બહેન એટલે કે ભાઈ અને બહેન, ભાઈ અને બહેન એટલે કે ભાઈ ને બહેન મોસાળ ચાલ્યા. તો મિત્રો વાક્ય હકીકતમાં સાચું આપણું આ છે કે ભાઈ ને બહેન મોસાળ ચાલ્યા. આગળનો નિયમ આપણે જોઈએ કે ભાઈ 9મો નિયમ મિત્રો એવું કહે છે કે અથવા, વા, અગર, યા, કે. બરાબર છે. અથવા, વા, અગર, યા, કે સંયોજકો આવે તો ક્રિયાપદ આ સંયોજકો પછી નામના લિંગ અને વચન પ્રમાણે આવે છે. સમજ પડે છે કે જે અથવા, વા, અગર, યા, કે સંયોજકો આવે એટલે કે વાક્યમાં આ જે 5 જે સંયોજકો આપેલા છે જો એ આવે તો જે ક્રિયાપદ છે ને મિત્રો એ સંયોજક પછીના નામના, સંયોજક પછીનું જે નામ હોય, બરાબર છે, સંયોજક પછીના નામના લિંગ અને વચન પ્રમાણે આવે છે. સાહેબ ખબર ના પડી. જોઈએ આપણે ઉદાહરણ. કેમ ના સમજ પડે? જોઈએ આપણે ઉદાહરણ. પહેલું ઉદાહરણ છે કે તમે આ નિબંધ કે વાર્તા વાંચ્યો લાગતી નથી. બરાબર છે. જોયું મિત્રો, જ્યારે આપણે વાક્ય બોલીએ છીએ ને ત્યારે જ આપણું જીભ છે ને એ થડથડે છે, બરાબર છે, એ લડખડાય છે કે આવું વળી કેવું વાક્ય. તો જોઈએ આપણે કે અથવા, વા, અગર, યા, કે. અહીંયા કયું આવી ગયું મિત્રો? અહીંયા મિત્રો કે સંયોજક છે એ આપણી પાસે પ્રસ્તુત છે.
શું છે? કે સંયોજક છે અહીંયા બરાબર. કે જોઈએ કે ભાઈ સંયોજકો આવે એટલે કે સંયોજકો આવે તો ક્રિયાપદ એટલે વાંચવાની ક્રિયાની વાત કરવામાં આવી છે મિત્રો, બરાબર છે. આ આપણું ક્રિયાપદ, બરાબર છે. રીડિંગ, બરાબર છે. અહીંયા આ ક્રિયાપદ છે. તો શું કીધું કે સંયોજક પછીના, અહીંયા સંયોજક કયું છે? કે. ની પછી, સંયોજક પછી નામના લિંગ, સંયોજક પછી કયું નામ આવ્યું છે કે ભાઈ વાર્તા અને વચન પ્રમાણે આવશે. તો હકીકતમાં મિત્રો આપણું શું થવું જોઈએ? સાચું વાક્ય કે તમે આ નિબંધ કે વાર્તા વાંચી લાગતી નથી. તમે આ નિબંધ કે વાર્તા વાંચી લાગતી નથી. તો મિત્રો આ નામ પ્રમાણે, બરાબર છે, આ નામ પ્રમાણે આપણું જે લિંગ છે એ બદલાશે, બરાબર છે. માટે અહીંયા આપણે જોઈએ સાચું વાક્ય કે ભાઈ તમે આ નિબંધ કે વાર્તા વાંચી લાગતી નથી. મિત્રો જો ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. નાની ભૂલ પરીક્ષામાં જ્યારે 4 વાક્યો આપેલા હશે ને ત્યારે શોધવી થોડી મુશ્કેલ પડશે, પણ જો નિયમ તમને ખબર હશે તો તમે આસાનીથી, બરાબર છે, તમે એને સાચું લખી શકશો, સાચો માર્ક્સ તમે મેળવી શકશો. તો ફરીથી જોઈએ આપણે કે અથવા, વા, અગર, યા, કે સંયોજકો આવે તો ક્રિયાપદ એટલે કે ક્રિયાપદ આપણું કયું છે? વાંચવાની ક્રિયાની વાત છે અહીંયા. તો ક્રિયાપદ વાંચ્યો. સંયોજક પછીના એટલે કે પછી તરત શું આવ્યું છે? વાર્તા. વાર્તા જે નામ પદ આવ્યું છે વાર્તા, તો એ શું કહેવાય? નામના લિંગ પ્રમાણે આવશે. તો વાર્તા. હવે વાર્તાનું લિંગ હકીકતમાં કેવું આવે મિત્રો? તમને લિંગ ઓળખવાની પણ તમને એક નાની એમથી શોર્ટ આપી દઉં કે જ્યારે, બરાબર, તમારે મિત્રો 3 શબ્દો યાદ રાખવાના છે. મને અહીંયા લખવામાં તકલીફ પડશે પણ તમે સમજી જજો જરા. પહેલો શબ્દ છે મિત્રો કેવો, બીજો શબ્દ છે મિત્રો કેવી અને ત્રીજો શબ્દ છે મિત્રો કેવું. તમે જ્યારે જે શબ્દ છે કે સંજ્ઞા છે, તમે આ 3 પ્રશ્નો પૂછો છો. માની લો કે કોઈ સંજ્ઞા છે, તમે એના પ્રશ્નો પૂછવાનો છે, બરાબર છે. જેમ કે ચલો હું આની જ વાત કરું કે ભાઈ વાર્તા, બરાબર છે. આપણે વાત કરીએ વાર્તા. લખવામાં થોડી તકલીફ છે એટલે મિત્રો સમજી જજો. આપણી પાસે લાઇટ પેન અવેલેબલ નથી, માઉસથી લખતા ફાવે એવું નથી, માટે અહીંયા મેં લખ્યું છે મિત્રો વાર્તા. તો મિત્રો જ્યારે ચલો તમે આપણે પૂછીએ, ચલો કોઈ મિત્ર છે અને આપણે પૂછીએ એટલે ભાઈ તને વાર્તા કેવી લાગી? આપણે ક્યારે એવું પૂછીએ છીએ કે તને વાર્તા કેવો લાગ્યો? તમે ક્યારે એવું કોઈને પૂછ્યું તને વાર્તા કેવું લાગ્યું? તો મિત્રો આ જ વસ્તુ છે ઓળખવાની કે વાર્તા કેવી, બરાબર છે. પછી આપણે જ્યારે કોઈ શિશુ છે, જે નાનું બાળક છે, એની વાત કરીએ તો કોઈ બાળક, આપણે કોઈ બાળક કેવી, બાળક કેવો એવું આપણે ક્યારે કહીએ છીએ? નહીં, બાળક કેવું. તો અહીંયા જે કેવું છે, બરાબર છે, અહીંયા બાળક કેવું. તો મિત્રો જે આ કેવું છે ને એ નાન્યતર જાતિ સૂચવે છે. શું સૂચવે છે? કેવું છે એ નાન્યતર જાતિ સૂચવે છે. માટે જે લિંગ છે એનું કેવું દર્શાવાશે? નપુંસકલિંગ, બરાબર છે. નાન્યતર જાતિ જેને કહેવાય છે. તો અહીંયા મિત્રો તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે તમને જે ક્રિયાપદ આપેલું છે, એટલે કે જે કર્મ આપેલું છે, બરાબર છે, સંજ્ઞા આપેલી છે, તો તમારે એના પ્રશ્નો પૂછવાનો છે. જો તમને કેવીથી તમને જવાબ મળે છે તો એ સ્ત્રીલિંગ છે. જો કેવાથી મળે છે તો એ પુલ્લિંગ છે. અને જો કેવું ના અર્થમાં મળે છે તો એ નાન્યતર જાતિ નપુંસકલિંગ છે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. હવે હું જરા આને ઇરેઝ કરી દઉં જેથી કરીને તમને વાંચવામાં તકલીફ ના પડે. પણ મિત્રો જે લખ્યું છે એના ઉપર તમારે ધ્યાન રાખવાનું છે જેથી કરીને તમારો જે માર્ક્સ છે, બરાબર છે, કદાચ તમને એવું પૂછી લે કે ભાઈ નીચેના શબ્દ છે, બરાબર છે, એના લિંગ પરિવર્તન કરો તો તમને એક સામાન્ય નોલેજ, તમારે સામાન્ય જ્ઞાન હશે આના વિશે તો તમે આરામથી એનો જવાબ આપી શકશો. તો આશા રાખું છું કે તમને આ નિયમમાં પણ સમજ પડી હશે. આપણે આગળ વધીએ છીએ. મિત્રો 10મા નંબરનો નિયમ કંઈક એવું કહે છે કે વાક્યમાં કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદ આવે, બરાબર છે. કર્તાનું જે લિંગ છે એ પ્રમાણે ક્રિયાપદ આવે, કર્મના લિંગ પ્રમાણે નહીં, બરાબર છે. ખાસ
અહીંયા શું કીધું છે? કર્મના લિંગ પ્રમાણે નહીં. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે વાક્યમાં કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદ આવે, કર્મના લિંગ પ્રમાણે ના આવે. જોઈએ ઉદાહરણ આપણે કે સુધીર રામાયણ નાટકમાં સીતા બની. લો, પતી ગયું. હવે તમે જોઈ શકો છો ભાઈ કર્તા કોણ છે? કર્તા કોણ છે? ભાઈ સુધીર છે. બરાબર છે. સુધીર બરાબર છે. સુધીરની જાતિ શું છે? બરાબર. સુધીરની જાતિ શું છે? ભાઈ પુલ્લિંગ છે. સુધીરની જાતિ શું છે? પુલ્લિંગ છે. બરાબર છે. તો તમે સમજી શકો છો કે ભાઈ કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદ આવે. કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદ આવે. ચલો આ વાક્ય અહીંયા સુધી આ બધું ઓકે છે. રામાયણ નાટકમાં સીતા. ઓકે, રામાયણ નાટકમાં સીતા, આટલું જે વચ્ચેનું જે વાક્ય છે એ સાચું છે. છેલ્લું ક્રિયાપદની વાત નથી કરતો હું. બરાબર છે. છેલ્લા ક્રિયાપદની હું વાત કરતો નથી. અહીંયા સુધીર જુઓ અને અહીંયા બની જુઓ. અહીંયા સુધીર છોકરો છે, જે પુરુષ, જે પુલ્લિંગ છે, જે પુરુષ જાતિ સૂચવે છે. અહીંયા બની એ એક સ્ત્રીલિંગ. બરાબર છે. બની એ શું સૂચવે છે? એક સ્ત્રીલિંગ. બરાબર. સ્ત્રીલિંગ વાચક એક ક્રિયાપદ સૂચવે છે. તો મિત્રો આ જ આપણે વસ્તુ જોવાનું છે કે સુધીર રામાયણ નાટકમાં સીતા બન્યો, નહીં કે બની. તો અહીંયા દેખીતી દ્રષ્ટિએ અને વ્યાકરણની દ્રષ્ટિએ પણ બહુ મોટી ભૂલ છે. તો એનું સાચું વાક્ય આપણે જોઈ લઈએ. ચલો મિત્રો, સાચું વાક્ય મેં તમને જેમ સમજાવ્યું એ જ છે કે સુધીર રામાયણ નાટકમાં સીતા બન્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કર્તા કોણ છે? સુધીર છે. બરાબર છે. ક્રિયાપદ શું છે? બન્યો. તો કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદ આવે, નહીં કે કર્મના. બરાબર છે. અહીંયા કર્મના પ્રમાણે ક્રિયાપદ નહીં આવે. હવે 11મો નિયમ મિત્રો એવું કહે છે કે વિકારી વિશેષણ જે શું ના રૂપ વિશેષણની જાતિ અને વચન પ્રમાણે આવે. સાહેબ ખબર ના પડી વિકારી શું છે, અવિકારી શું છે. બરાબર છે. તો એ આપણે એનો એક અલગથી આપણે વિડીયો બનાવીશું. છતાં બી તમને એમ કહી દઉં કે વિકારી એટલે એવું રૂપ મિત્રો કે તમે એ જે શબ્દ છે, જે સંજ્ઞા છે, એ તમે 3 બરાબર છે, તમે જે 3 જે આપણા લિંગ છે એમાં તમે એનો ફેરફાર કરી શકો. બરાબર. વિકારી. અને અવિકારી એટલે મિત્રો એવું કે જે શબ્દ છે એ વાક્યમાં કોઈ પણ લિંગ સાથે વપરાય તો એ બદલાય નહીં. બરાબર છે. એ કોઈ દિવસ બદલાય નહીં. જેમ કે હું છોકરો વાત કરું. ચલો છોકરો એક શબ્દ લીધો મેં. આ ખાલી મિત્રો સમજવા પૂરતું છે. લખતા ફાવતું નથી. ચલો ફરીથી હું પ્રયત્ન કરીશ મિત્રો. ઇરેઝર ક્યાં ગયું? હા, ચલો સરસ. ચલો મિત્રો, હું ખાલી તમને બોલીને સમજાવું, કેમ કે અહીંયા લખીશ તો ટાઈમ વધારે જતો રહેશે. તો હું તમને બોલીને જ કહીશ. બરાબર છે. તમારે ખાલી મનમાં વિચારો કે એક છોકરો શબ્દ મેં તમને અહીંયા મૂક્યો, છોકરો. બરાબર છે. તો શું હું છોકરો એનું લિંગ પરિવર્તન કરી શકું છું? તો ભાઈ હા, કરી શકું છું. કે છોકરો તો એનું લિંગમાં સ્ત્રીલિંગમાં કરું તો એને છોકરી પણ કહી શકું. જો મારે એને નાન્યતર જાતિમાં ઉચ્ચારું તો એને હું છોકરું પણ કહી શકું. તો છોકરો, છોકરી અને છોકરું. પરંતુ એમ કહું કે હોશિયાર. બરાબર છે. હું એક શબ્દ વાપરું કે હોશિયાર, તો હોશિયાર છોકરો. બરાબર છે. હોશિયાર છોકરી. બરાબર. અને હોશિયાર છોકરું. તો મિત્રો તમે જોઈ શકો જે હોશિયાર શબ્દ છે એમાં કોઈ પરિવર્તન આવતો નથી. માટે જે હોશિયાર શબ્દ છે કેવો કહેવાશે? અવિકારી. જ્યારે જે છોકરો છે, છોકરી છે, છોકરું છે, તો એ કેવો શબ્દ કહેવાશે મિત્રો? એ વિકારી કહેવાશે. એના વિશેષણ જે એમાં છે પરિવર્તન આવે છે. બરાબર છે. તો આ તમે આશા રાખું છું કે તમને વિકારી અને અવિકારીમાં સમજ પડી હશે. હવે આપણે 11મા નિયમ તરફ આગળ વધીએ કે ભાઈ વિકારી વિશેષણ સુના રૂપ વિશેષણની જાતિ અને વચન પ્રમાણે આવે છે. જેમ કે આપણે જોઈએ અમુક ટાઈમે આપણે નહીં કહેતા તમારી શું મુશ્કેલી શું છે, તમારી શું તકલીફ છે. બરાબર. તમારી શું તકલીફ છે. તો અહીંયા શું છે ને મિત્રો એ તદ્દન ખોટું. આપણે એ માણસને જ્યારે એમની જે વ્યથાની કંઈક વાત કરવાની આપણે હોય તો તમે અહીંયા શું છે એ આ ખોટું છે.
તમારે એવું પૂછવાનું કે તમારી શી મુશ્કેલી છે. તો એ મિત્રો આપણે જોઈ શકો છો, બરાબર છે. પછી અમુક ટાઈમ મિત્રો આપણે એવું પણ બને છે કે આપણે ઉત્સાહમાં એને આપણે અનિયમ ઉદ્ગારવાચક શબ્દો જે બોલીએ છીએ, શું વાત કરો છો, બરાબર છે. તો આ તમને મિત્રો એક સાંભળવા માટે સારું લાગે, તમને એક બોલવા માટે સારું લાગે, પણ મિત્રો વ્યાકરણની દ્રષ્ટિએ એ ભૂલ ભરેલું વાક્ય છે, બરાબર છે. સી વાત કરો છો, તમે સી વાત કરો છો, શું નહીં આવે મિત્રો. અહીંયા આપણે શું કહેવાય, શું છે એ ખોટું છે, એ નહીં આવે. વિશેષણની જાતિ અને વચન પ્રમાણે આવશે. તમારી શી મુશ્કેલી છે, બરાબર છે. તમારી શું મુશ્કેલી છે નહીં, તમારી શી મુશ્કેલી છે. તો આ વાક્ય મિત્રો નીચેનું છે એ સત્ય છે. ઓકે, ચલો આપણે અમુક ટાઈમે આપણે પૂછો તમારો શું અભિપ્રાય છે, બરાબર. તમારો શું નહીં ભાઈ, તમારો શો અભિપ્રાય છે. તમારો શું અભિપ્રાય છે નહીં મિત્રો, તમારો શો એટલે તમારું શું કહેવું છે. કોઈ ચર્ચા ચાલતી હોય આપણને અમુક ટાઈમે પૂછતા કે ભાઈ આપણે આટલી બધી ચર્ચા કરી લીધી, તમારું શું માનવું છે, તમારો શું અભિપ્રાય છે. તો એ અર્થમાં છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વિશેષણની જાતિ અને વચન પ્રમાણે આપણે જે શું છે એના જે અલગ અલગ જે રૂપ છે એ આપણે મૂકવાના રહેશે. તો ખાસ ધ્યાન રાખો મિત્રો. હવે ક્યારે બી તમે કદાચ તમારા કર્ણપટલમાં ક્યારેક સાંભળાય કે શું વાત કરો છો તમારો, બરાબર, તો તમારે એને પ્રેમથી કહો વખત તમે સી વાત કરો છો એવી રીતે પૂછો, નહીં કે શું વાત કરો છો. ઓકે, આગળ વધીએ આપણે. ચલો, 12મો નિયમ મિત્રો એવું કહે છે કે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરતું હોય તેની પૂર્વે અને નજીક મૂકવું જોઈએ. બહુ જ મહત્વનો નિયમ છે મિત્રો, બરાબર છે. બહુ જ નિયમ આ મહત્વનો છે. આપણે એક્ઝામમાં કેટલી વખત પૂછાઈ ગયેલું વાક્ય છે, બરાબર. હું તમને સિમ્પલ પૂછું કે ભાઈ ઘી હોય, બરાબર, તો તમે ઘી છે એ કેવું ખાવાનું પસંદ કરશો, બરાબર. એટલે મીન્સ કે ભાઈ એક મતલબ કહેવાનો અર્થ એવો છે કે તમે ડાલડા ઘી ખાશો કે શુદ્ધ ઘી ખાશો. ભાઈ સેહત માટે તો આપણું શુદ્ધ ઘી છે એ જ મહત્વનું છે, બરાબર છે. અને એમાં પાછું જો ગાયનું હોય તો પછી સોને પે સુહાગા, બરાબર. પણ જો હું એમ કહું કે આપણે શુદ્ધ ગાયનું ઘી ખાઈશું તો તમને થોડું કેવું લાગશે, સાહેબ શુદ્ધ ગાયનું ઘી નહીં ભાઈ, ગાયનું શુદ્ધ ઘી હોય તો જે ઘીનું જે વિશેષણ છે, કેવું વિશેષણ છે કે એના જે નામના અર્થમાં ઘીના એના જે શું કહેવાય એમાં જે વધારો કરે છે, એના નામના અર્થમાં વધારો કરે છે, તો એ વિશેષણ એની જે વિશેષ્ય કોનું, બરાબર છે, ઘી એ વિશેષ્ય છે, પણ જેનું વિશેષણ શું છે, શુદ્ધ. તો મિત્રો શુદ્ધ ઘી આવે. તો જે ઘી જે વિશેષણ છે, વિશેષ્ય છે એ શુદ્ધ વિશેષણની જોડે જ આવશે, નહીં કે એના એક બે શબ્દ છોડીને પછી, કે નહીં કે એના એક બે શબ્દ છોડીને પહેલાં, બરાબર છે. શુદ્ધ ઘીની વાત કરવાની છે આપણે. તો એવું નહીં કહીએ કે ભાઈ શુદ્ધ ગાયનું ઘી આપ, તો ભાઈ ગાય શુદ્ધ એ એવું ના હોય મિત્રો. આપણે ઘી શુદ્ધની વાત કરવાની છે. તો આપણે જોઈએ ભાઈ ઉદાહરણો, મજા આવશે. ચલો, એ જ ઉદાહરણ આવ્યું, લો, સરસ. અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. લો ભાઈ, શુદ્ધ ગાયનું ઘી કદાચ ખરાબ હોય તો સમજ પડે છે હું શું કહેવા માગું છું મિત્રો. શુદ્ધ ગાય, આપણે ગાય શુદ્ધ છે એનાથી આપણને કંઈ લેવા દેવા નથી. આપણે શું શુદ્ધ જોઈએ ભાઈ, આપણે તો ઘી શુદ્ધ જોઈએ. શું શુદ્ધ જોઈએ, ઘી શુદ્ધ જોઈએ, નહીં કે ગાય. જોકે ગાયને તો નવડા જ પડે, બરાબર છે, એને ચોખ્ખી રાખવી પડે. પણ અહીંયા આપણે વાત કરવાની છે કે જે નામના અર્થમાં વધારો કરતું હોય એના પૂર્વે અને નજીક મૂકવું. તો અહીંયા તમે જોઈ શકો વચ્ચે ગાય આવી ગઈ, બરાબર છે. અત્યારે તો અમદાવાદના રસ્તામાં ગાયોનું સામ્રાજ્ય છે મિત્રો. પણ અહીંયા તો મિત્રો વાક્યમાં પણ વચ્ચે ગાય આવી ગઈ, બે શબ્દની વચ્ચે પણ ગાય આવી ગઈ. ઓકે, જસ્ટ પાર્ટ ઓફ જોક મિત્રો. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શુદ્ધ ગાયનું ઘી. તો આ દેખીતી દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ પણ આ અશુદ્ધ વાક્ય છે. હકીકતમાં શું આવે મિત્રો, અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે, બરાબર છે. તો અહીંયા આ જે ઘી છે ને મિત્રો, એ વ્યાકરણની દ્રષ્ટિએ શું કહેવાય, એ વિશેષ્ય કહેવાય. કે જેની વિશેષતાની આપણે વાત કરવાની છે અને એનું જે શુદ્ધ છે એ ઘીનું વિશેષણ છે.
તો માટે આ જે શુદ્ધ છે વિશેષણ છે, પણ કોની વિશેષતા દર્શાવે છે? તો ઘીની. તો માટે આજે જેની વિશેષતા દર્શાવવામાં આવી છે તો ઘી શું થયું? એ વિશેષ્ય થયું. મિત્રો સમજ પડે છે? આપણે બધી જે વ્યાખ્યાઓ છે આપણે આવી રીતે જ ભણવાની છે. આના માટે સ્પેશિયલ કોઈ આપણે એવું કંઈ લેક્ચર બનાવવાનો નથી. આપણે આવી રીતે જ ભણવાનું છે કે જેથી કરીને તમને એક જ ટોપિકમાં તમારે 4 થી 5 ટોપિક પૂરા થઈ જાય. બરાબર છે? એક લેક્ચર જુઓ અને અનેક લેક્ચરનો લાભ લો. આપણો એવું જ કંઈક ટાર્ગેટ છે. તો આગળ વધીએ આપણે. ચલો, આપણે ગાયની પાછળ જ પડી ગયા છીએ. ચલો પાછું એક વાક્ય આવ્યું કે એક ગાય રંગે કાળી ઘાસ ખાય છે. લો, બરાબર છે. હવે અહીંયા જે રંગ છે, બરાબર છે, રંગ છે. રંગ કેવો? ભાઈ કાળો. બરાબર. તો ભાઈ કાળું ઘાસ ક્યાંય જોયું તમે? સડી ગયું તો વસ્તુ બરાબર છે, પણ અહીંયા ઘાસ, આપણે જો ઘાસ શબ્દ આવે ને એટલે મિત્રો તમને તરત જ આમ હરિતદ્રવ્યો દેખાવા લાગે. બરાબર છે? તો આપણે હરિતદ્રવ્યોમાં જ ફરવાનું છે. પણ અહીંયા જે રંગ અને અહીંયા કાળો કલર એ કોની વિશેષતા આપવામાં આવી છે? તો મિત્રો ગાયની. કોની આપવામાં આવી છે? ભાઈ ગાયની વિશેષતાની વાત કરી છે, ઘાસની વિશેષતાની વાત કરવામાં આવી નથી. તો અહીંયા ફરીથી તમને નિયમ કહું કે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરતું હોય તેની પૂર્વે અને નજીક મૂકવું. બરાબર છે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે ગાયની વાત કરવામાં આવી છે ને, તો મિત્રો આ જે રંગ છે અને જે કાળો, જે કાળી, બરાબર, ભાઈ ગાય, બરાબર, કાળી. તો કાળી કોણ છે? ભાઈ ગાય છે. બરાબર છે? કાળી કોણ છે? કે ગાય છે. તો ભાઈ આ કાળી જે છે એ શું સૂચવે છે? તો રંગ છે. એ શું છે? રંગ છે. તો એક રંગે, બરાબર છે, એક રંગે કાળી ગાય ઘાસ ખાય છે. બરાબર છે? એક રંગે કાળી ગાય ઘાસ ખાય છે. તો મિત્રો જે વિશેષ્ય હોય એની આગળ તરત જ, બરાબર છે, વિશેષ્યની આગળ તરત જ એટલે કે એની પહેલાં જ વિશેષણ મૂકવામાં આવે છે, તો મૂકવું જોઈએ જેથી કરીને વાક્યની શુદ્ધતા જળવાઈ રહે. તો આશા રાખું છું મિત્રો તમને 12મો નિયમ પણ સમજમાં આવી ગયો હશે. આગળ વધીએ આપણે. ચલો, આગળ એવું વાક્ય છે કે જ્યારે પેટા વાક્ય માટે એ, મિત્રો અક્ષય કુમારને યાદ નથી કરવાનો. હા, એ જોઈને પાછું કદાચ એ યાદ આવી ગયો હશે, પણ આપણે બેક ટુ પેવેલિયન પાછા આવી જઈએ કે જ્યારે પેટા વાક્ય માટે એ સર્વનામ આપેલ હોય ત્યારે એ સર્વનામ પછી આવતું વિશેષણ નાન્યતર જાતિ એક વચનમાં આવે છે. સાહેબ સમજ ના પડી તો આપણે ઉદાહરણ સાથે સમજીએ. ચલો, જેમ કે ચા પીવી એ સારી નથી. બરાબર છે? શું કીધું છે કે પેટા વાક્ય માટે એ સર્વનામ આપેલ હોય ત્યારે એ સર્વનામ પછી આવતું વિશેષણ નાન્યતર જાતિ એક વચનમાં આવે. નાન્યતર જાતિ એક વચનમાં આવે. તો અહીંયા સારી એ શું છે? સ્ત્રીલિંગ સૂચવે છે મિત્રો. બરાબર? સારી એ સ્ત્રીલિંગ સૂચવે છે, પણ હકીકતમાં શું આવવું જોઈએ? નાન્યતર જાતિ એટલે કે સારું. તો આપણે એનો સાચો જવાબ જોઈ લઈએ કે ચા પીવી એ સારું નથી. ચા પીવી એ સારું નથી. પણ મિત્રો જો આ જ વાક્ય છે, બરાબર છે, આ જ વાક્ય છે, પણ જો હું એમાંથી આ એ નીકાળી દઉં, હું એ નીકાળી દઉં તો મિત્રો અહીંયા આ વાક્ય આપણું સાચું બની જશે. ચા પીવી સારી નથી. બરાબર છે? ચા પીવી સારી નથી. પણ એ સર્વનામના કારણે એના પછી જે આવતું જે વિશેષણ છે એ નાન્યતર જાતિ એક વચનમાં આવે. એ નિયમ છે. બરાબર છે? એ નિયમ છે. તો આ વાક્યમાં જો એ ના હોત ને મિત્રો તો આ ચા પીવી સારી નથી એ સાચું વાક્ય હતું. પણ અહીંયા એના કારણે આપણે અહીંયા નાન્યતર જાતિ એક વચનમાં, બરાબર છે, એ મૂકવું પડે છે વિશેષણ. બરાબર છે? ચલો, ઉપર મેં જે સમજાવ્યું એ જ પાછું નીચે વાક્ય આવશે કે જે એ સર્વનામ ન હોય તો વાક્ય નીચે પ્રમાણે પણ લખી શકાય, જે ઉપર મેં લખ્યું છે કે ચા પીવી સારી નથી. ચા પીવી સારી નથી. તમે જોઈ શકો છો મિત્રો કે એક સર્વનામના કારણે વાક્ય કેટલું બદલાઈ જાય છે. એક સર્વનામ, બરાબર છે, કેટલું આમાં
શું કહેવાય કે મહત્ત્વનું છે આ જે નિયમ છે, બરાબર. આમ દેખીતી દૃષ્ટિએ આપણને સાચું લાગે મિત્રો કે ચા પીવી એ સારી નથી, પણ અહીંયા એ સર્વનામ પછી જે આવતું વિશેષણ છે નાનેતર જાતિ એક વચનમાં આવે, એ તમારે ધ્યાન રાખવાનું છે. આગળ વધીએ આપણે. ચલો ઓકે. 14મો નિયમ મિત્રો એવું કહે છે કે સમાન અર્થ ધરાવતા અલગ શબ્દો એક સાથે ન આવે. બહુ બધા છે મિત્રો, અઢળક શબ્દો છે, અર્થ સમાન હોય, બરાબર છે. આપણે વ્યવહારો બી બોલચાલની ભાષામાં બી ઘણા લોકો એટલું ખોટું બોલતા હોય છે કે ના પૂછો વાત. આપણે અમુક ટાઈમે નથી કહેતા જરા ગંગાજળનું પાણી આપજો ને. શું કહીએ છીએ આપણે? ગંગાજળનું પાણી આપજો. ભાઈ ગંગાજળ તો જળ શું છે? ભાઈ પાણી જ છે. તમે ડાયરેક્ટ હવે કાં તો તમે એમ કહો કે ભાઈ તમે ગંગાનું પાણી આપો, સમજ પડી જાય હું શું કહેવા માગું છું. કાં તો તમે એવું કહો કે કાં તો એવું કહી શકે કે ભાઈ ગંગાજળ આપો, કાં તો તમે એવું કહો કે ભાઈ મને ગંગાનું પાણી આપો. તો આ બંને વાક્ય સાચા છે, પણ તમે એમ બોલો કે મને ગંગાજળનું પાણી આપો તો આ ખોટું છે. અમુક ટાઈમે મિત્રો આપણે એવી પણ ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ યથાશક્તિ પ્રમાણે દાન આપો. સમજ પડે છે? યથાશક્તિ પ્રમાણે દાન આપો. તો મિત્રો યથાશક્તિ એ શું છે? બરાબર છે. યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે, જેની જેવી કેપેસિટી, જેવી જેની શું કહેવાય છે કે કેપેબિલિટીઝ, બરાબર. આપણે ઇંગ્લિશ નથી પણ આપણે સાઈડ પર રાખીશું, એટલે કે જેવી જેની ક્ષમતા, બરાબર છે. યથાશક્તિ. તો યથાશક્તિની અંદર પ્રમાણ એક છુપાયેલું જ છે મિત્રો. કાં તો તમે એવું બોલો કે શક્તિ પ્રમાણે દાન આપો, કાં તો તમે એમ કહેજો ભાઈ યથાશક્તિ તમે આપો. યથાશક્તિ એટલે કે તમે જે આપવું હોય યથાશક્તિ દાન આપો. તમે આવું બોલી શકો. કાં તો પછી તમે એવું કહો કે શક્તિ પ્રમાણે દાન આપો. પણ આપણે શું કહીએ છીએ? યથાશક્તિ પ્રમાણે દાન આપો. તો આ મિત્રો એક આ વાક્ય ખોટું છે. બે સમાનાર્થી શબ્દો જે છે, એટલે કે સમાન અર્થ ધરાવતા શબ્દો છે, એ એક સાથે ના આવી શકે. આપણે ઘણા એવા શબ્દો લઈને આવ્યા છીએ, જોઈએ આપણે. જેમ કે ઓકે, અહીંયા મિત્રો બે ભાગ પાડી નાખ્યા છે મેં, જેથી કરીને તમને સરળતા રહે. અહીંયા તમે જોઈ શકો છો, કે એક બાજુ મેં લખેલું છે કે અશુદ્ધ વાક્ય અને બીજી બાજુ લખ્યું છે ભાઈ શુદ્ધ. અહીંયા તમે જોયો યથાશક્તિ પ્રમાણે, તો ભાઈ ખોટું છે. કાં તો તમે લખો યથાશક્તિ, કાં તો તમે લખો શક્તિ પ્રમાણે. તો શુદ્ધ શું છે? યથાશક્તિ અને શક્તિ પ્રમાણે. પછી આપણે કહીએ ભાઈ સહકુટુંબ સાથે આવજો. હવે તમે સહકુટુંબ મિત્રો કહી દીધું છે તો એની અંદર જ છુપાયેલું છે સહકુટુંબ, એટલે કે ભાઈ આખું એક પરિવારની વાત કરવામાં આવી છે. કાં તો તમે એને કહો ભાઈ, એને એવું કહી શકો ભાઈ સહકુટુંબ, અથવા તમે કુટુંબ સાથે આવજો. અહીંયા મિત્રો એક નાની એમથી ટાઈપિંગ મિસ્ટેક છે, તમે જરા જોઈ લેજો. અહીંયા કુટુંબ નથી, અહીંયા કુટુંબ છે. હું પ્રયત્ન કરીશ કે મારું જરા હસવું છે વ્યવસ્થિત આવે. બરાબર છે? સાચું, બરાબર. ઓકે, સારું લાગે છે. ઓકે, કાં તો તમે એને એવું કહી શકો છો કે ભાઈ સહકુટુંબ, બરાબર, સહકુટુંબ આવજો. કાં તો તમે એને એવું કહી શકો ભાઈ કુટુંબ સાથે આવજો. પણ આપણે તો કેવું કહીએ છીએ? સહકુટુંબ સાથે. તો મિત્રો એ બે સમાન અર્થ ધરાવતા શબ્દો છે, એ ક્યારેય જોડે આવે નહીં. બરાબર છે. એના પછીનો શબ્દ જોઈએ કે આપણે એવું કહીએ કે ભાઈ સજ્જન માણસ, બરાબર. ભાઈ સતજન એટલે કે સારો, જન એટલે અહીંયા આપણે આની જ્યારે છૂટી જોડણી છૂટી પાડીએ, આપણે સંધિ જ્યારે છૂટી પાડીએ તો સત વત્તા જન, બરાબર છે. અહીંયા સત વત્તા જન, તો સત એટલે કે સારો, જન એટલે માણસ, બરાબર છે. એટલે કે સારો માણસ. આ સજ્જન શબ્દની અંદર જ આખો એક શબ્દ છુપાયેલો કે સારો માણસ. કાં તો તમે એને એમ કહી શકો ભાઈ આ સજ્જન છે. સમજ પડે છે? ભાઈ આ વ્યક્તિ સજ્જન છે, બરાબર, ભાઈ આ સજ્જન છે, એવું તમે કહી શકો છો. પણ આપણે તો શું કરીએ છીએ? ભાઈ સજ્જન માણસ છે. તો મિત્રો આ ખોટું છે. કાં તો તમે એને સજ્જન કહો, કાં તો પછી એને સારો માણસ કહો. બંને સાથે ના આવે. ઓકે, પછી આપણે અહીંયા ઘણી વખતે પત્ર લખતા હોય ત્યારે આવું કહીએ સવિનય સાથે જણાવવાનું કે નહીં ભાઈ, સવિનય. તો આની અંદર જ છુપાઈ ગયું તો સાથે, બરાબર, વિનય સાથે. સવિનય એટલે કે વિનય સાથે અથવા વિનય સહ. તો આ વાક્ય ખોટું છે. તો તમારે આવું લખવું, જો સાચું લખવું છે તો તમે આવી રીતે લખી શકો. કાં તો એવું લખી શકો સવિનય જણાવવાનું કે, અથવા વિનય સાથે જણાવવાનું કે, બરાબર. વિનય કોઈ વ્યક્તિની વાત નથી મિત્રો, એક આદરની વાત છે અહીંયા તમારે. તો એ પણ તમારે
ધ્યાન રાખવાનું છે. ઓકે, તો સવિનય સાથે હવે તમે જ્યારે મિત્રો પત્ર લખતા હોય કે કોઈનો પત્ર વાંચો ને અને કદાચ આવું દેખાઈ જાય તો તમે મિત્રો ધ્યાન દોરવાનું, એ ભાઈને કહેવાનું ભાઈ સવિનયની અંદર જ સાથે શબ્દ છુપાયેલો છે. તો તમે એમ ના કહી શકો કે સવિનય સાથે, તમે એમ કહો ભાઈ સવિનય જણાવવાનું કે, અથવા વિનય સાથે તમને જણાવવાનું કે. બરાબર છે. તો આવી રીતે તમે વાક્યની શરૂઆત કરી શકશો. ઓકે, આગળ વધીએ કે આભાર સહ. આભાર સહ, કાં તો તમે એને એમ કહો ભાઈ સાભાર અથવા આભાર સહિત, તમે આવી રીતે ઉચ્ચારી શકો. બીજું અમુક ટાઈમે લોકો કહું કે ભાઈ આ મરણાંત હું ઉપવાસ કરીશ. તો ભાઈ આ મરણાંત જેવું કંઈ છે જ નહીં. કાં તો આ મરણ છે, કાં તો મરણ સુધી છે. આ મરણાંત એટલે કે આ મરણાંત, તો આ ખોટું છે. આ મરણ કહી શકો, કાં તો મરણ સુધી કહી શકો. ઓકે, પછી અહીંયા તમે જોઈ શકો ભાઈ અંજણ પાણી. તો અન્ન અને જળ, બરાબર, અન્ન અને જળ. અંજળનો અર્થ જ આવો થાય, અંજળ. તો અન્ન અને જળ. હવે અંજણ પાણી લો. ભાઈ અંજળની અંદર જ પાણી આવી ગયું, તો એ તમે કાં તો અહીંયા એવું લખો કે ભાઈ અંજળ લખો, કાં તો અન્ન પાણી લખો. ચલો ભીતરમાં. હવે ભીતર એટલે કે ભીતર શબ્દ છે ને મિત્રો, એક અંદરનું જે ભાગ છે એ શબ્દ એ સૂચવે જ છે, છતાં બી આપણે માં લગાવીને એને ખોટું સાબિત કરીએ છીએ. અહીંયા માં, અહીંયા અમને કે સમાજની માલિપા એટલે કે માં એટલે કે ની અંદર, બરાબર, એ અર્થ આની અંદર છુપાયેલો છે. ભીતર શું છે મિત્રો? એક અંદરની બાજુ. ભીતર એટલે કે અંદરની બાજુ, એટલે આ માં છે એ ખોટું જોડાયું છે, કાં તો ભીતર આવશે ખાલી. ચલો અમુક ટાઈમે આપણે કે મારો પિતરાઈ ભાઈ છે, એટલે ભાઈ તે પિતરાઈ કીધું એટલે એની અંદર આવી ગયું ભાઈ તારો ભાઈ જ છે. બરાબર છે. આપણે ઇંગ્લિશમાં જેમ અંગ્રેજીમાં કહીએ ભાઈ મારો કઝિન છે, પણ આપણે એવું કહીએ ભાઈ મારો કઝિન બ્રધર છે, નહીં આવે ભાઈ, એ ખોટું છે. ઓકે, તો અહીંયા ખાલી કાં તો પિતરાઈ લખો. બરાબર, એ મારો પિતરાઈ છે. ઓકે, ચલો પોતાનું. ભાઈ પોતાનું શબ્દ જ એવું કહે છે કે ભાઈ પોતાનું જ કરે છે આ વ્યક્તિ. આ ફક્ત ને ફક્ત પોતાની જ ઈચ્છા, એટલે કે એક પોતાનું જે છે ને મિત્રો, એની અંદર જ છુપાયેલો છે શબ્દ સ્વાર્થ. પણ તમે એવું ના કહે ભાઈ પોતાનો સ્વાર્થ, આ ખોટું છે. બરાબર છે. પોતાનું જે છે ને એની અંદર જ છુપાયેલો છે સ્વાર્થ. તો પોતાનો સ્વાર્થ, પોતાના સ્વાર્થ એવું આવે જ નહીં મિત્રો, ખાલી સ્વાર્થ આવશે. દુર્જન માણસ. તો અહીંયા બી દુર્સ પ્લસ જન, દુષ પ્લસ જન એટલે કે ખરાબ માણસની વાત કરાઈ છે, તો બંને સાથે નહીં આવે. કાં તો દુર્જન કહો, કાં તો ખરાબ માણસ કહો. સુસ્વાગતમ. તો સુસ્વાગતમ એટલે કે સારું જે સ્વાગત કરવાની વાત છે, તો એ સ્વાગતની અંદર સ્વાગતમ એની અંદર જ છુપાયેલું છે. હમણાં મેં વાત કરી કે ગુલાબ જળનું પાણી, કાં તો ગુલાબ જળ કહો. બરાબર, ગુલાબ જળ કહો અથવા ગુલાબનું પાણી કહો. તો આ બી તમે જોઈ શકો છો. બરાબર. પછી બહુ જ મહત્વનો શબ્દ પછી ચો તરફ પ્રદક્ષિણા. બરાબર, મેં તો ભાઈ મંદિરની ચો તરફ પ્રદક્ષિણા કરી. એટલે ભાઈ તો ચો તરફ એ પોતે જ એક રાઉન્ડ સૂચવે છે, એક સર્કલ સૂચવે છે, એક ગોળ સૂચવે છે. બરાબર છે. તો તમે એ બંને શબ્દને ભેગા ક્યારેય ના ઉપયોગ મળે. કાં તો તમે એમ કહો ભાઈ મેં ચો તરફ, બરાબર, ખાલી શબ્દ તમે એવું વાપરો કે ચો તરફ, કાં તો પ્રદક્ષિણા વાપરો. બંને શબ્દ સાથે નહીં આવે. બરાબર છે. આપણે એક ઉદાહરણ જોઈએ. બરાબર, અહીંયા મસ્ત ઉદાહરણ આપ્યું છે. અહીંયા મિત્રો આ બાજુ જોજો, પાછા તમે અહીંયા ક્યાંક ખોવાઈ ના જતા, અહીંયા ધ્યાન આપજો કે યથાશક્તિ દાન આપો. બરાબર છે. યથાશક્તિ દાન આપો એટલે કે ભાઈ તમારી જે શક્તિ છે એ પ્રમાણે તમે દાન આપો. અહીંયા બીજું એક આપણે વાક્ય જોઈએ, ભાઈ શક્તિ પ્રમાણે દાન આપો. કાં તો તમે એને એમ કહો ભાઈ યથાશક્તિ દાન આપો, કાં તો તમે એવું કહો કે ભાઈ શક્તિ પ્રમાણે દાન આપો. બરાબર, યથાશક્તિ પ્રમાણે, યથાશક્તિ પ્રમાણે એવું નહીં આવે મિત્રો. બરાબર છે. તમે કોઈ બી એકનો ઉપયોગ કરી શકો, કાં તો યથાશક્તિ બોલો, કાં તો શક્તિ પ્રમાણે બોલો. પણ યથાશક્તિ પ્રમાણે એ ભૂલ ભરેલું સાબિત થશે. આગળ વધીએ મિત્રો આપણે. 15મો નિયમ બહુ જ મહત્વનો મિત્રો, અને મારો તો બહુ જ આમ ઘણી વખતે હું હસી મજાકમાં બી ઘણું બધું છોકરાઓને કહેતો હોઉં છું કે મિત્રો તમે ખાસ વિરામ ચિહ્નો છે એનો યોગ્ય ઉપયોગ કરો. વિરામ ચિહ્નો છે એને બહુ સરળમાં એક સરળતાથી એક સાદાઈમાં ના લો. કેમ કે મિત્રો એક વિરામ ચિહ્નના કારણે અર્થના અનર્થ થતાં જરાય વાર નથી લાગતી. બરાબર છે.
એક વિરામ ચિહ્ન જ્યાં મૂકવાનું છે તમે નથી મૂકતા, તમે અયોગ્ય જગ્યાએ મૂકો છો, ત્યારે મિત્રો આખા વાક્યનો અર્થ બદલાઈ જાય છે. તો કેવી રીતે? તો એ જોઈએ આપણે. ચલો, પહેલું જ વાક્ય છે કે ભાઈ કાયદાનું પાલન કરવું નહીં. સમજ રહ્યો નહીં? અમુક ટાઈમ જે લોકોએ રીલ જોઈ હશે એમને કદાચ ધ્યાનમાં આવ્યું હશે, કદાચ હસી પણ ગયા હશો. સમજ રહ્યો ક્યાં કહીના ચાહતે? સમજ રહ્યો? એવું કંઈક આવે છે મિત્રો. આપણે પાછા ટોપિક પર આવી જઈએ કે કાયદાનું પાલન કરવું નહીં. લો, છોકરાઓ ખુશ થઈ ગયા, લે કરનારને સજા થશે. હવે મિત્રો ક્યારે એવું જોયું તમે કે ભાઈ કાયદાનું જે પાલન નહીં કરે, બરાબર, એટલે કે જે લોકો કાયદાનું પાલન કરવું નહીં, કરનારને સજા થશે. તો જો તમે કાયદાનું પાલન કર્યું તો તમને સજા થશે, બરાબર. તમે કાયદા તોડશો તો તમને શું કહેવાય કે પ્રમાણપત્ર આપવામાં આવશે, કે તમને એવોર્ડ આપવામાં આવશે. આવું ક્યારે હોય મિત્રો? ના હોય, બરાબર છે. હકીકતમાં શું કરવાનું હતું મિત્રો કે આ ભક્ત છે એને અહીંયા અલ્પવિરામ મૂકવાનું હતું, બરાબર છે. જે અલ્પવિરામ જે અહીંયા મૂક્યું છે એ હકીકતમાં ક્યાં મૂકવાનું હતું? કાયદાનું પાલન કરવું નહીં કરનારને સજા થશે. સમજ રહ્યો આપ? બરાબર છે મિત્રો. શું કહેવા માંગે છે કે કાયદાનું પાલન કરવું, નહીં કરનારને સજા થશે. તો તમે જોઈ શકો છો મિત્રો, વિરામ ચિહ્ન જે અલ્પવિરામ જે આપણું છે એ હકીકતમાં કરવું એના પછી આવું જોઈતું હતું, પણ આપણે નહીં પછી મૂકી દીધું. તો તમે જોઈ શકો છો કે અહીંયા અર્થનો અનર્થ થઈ ગયો છે. તો આ ધ્યાન રાખવાનું મિત્રો કે વિરામ ચિહ્નનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ, જેથી કરીને જે આપણી ભાષા શુદ્ધિ છે, બરાબર છે, એ જળવાઈ રહે અને તમારો માર્ક્સ ના કપાય. તો એનું સાચું વાક્ય આપણે જોઈ લઈએ કે કાયદાનું પાલન કરવું, નહીં કરનારને સજા થશે. બરાબર છે મિત્રો, નહીં કરનારને સજા થશે. બીજું વાક્ય, વર્ગમાં સમયસર આવવું નહીં. લો, સરસ, છોકરાઓ ખુશ. વર્ગમાં સમયસર આવવું નહીં, આવનારને સજા થશે. લો, આવું ક્યાંય જોયું હતું મિત્રો કે તમે સમયસર જે લોકો છોકરા જાય એ લોકોને મુર્ગા બનાવવામાં આવે, એ લોકોના અંગૂઠા પકડાવવામાં આવે, અને જે લોકો મોડા આવે, બરાબર છે, એ લોકોનું સ્ટેજ પર સન્માન કરવામાં આવે, બરાબર છે, પ્રમાણપત્ર આપવામાં આવે. એવું ક્યારે જોયું છે? ના ભાઈ, એ ખોટું છે. જે લોકો સમયસર આવે એ લોકોનું જ સન્માન થાય, નહીં કે મોડા આવનાર લોકોનું. તો અહીંયા જે અલ્પવિરામ છે એ ક્યાં આવવું જોઈતું હતું મિત્રો? વર્ગમાં સમયસર આવવું. તો અહીંયા ક્યાં આવશે? વર્ગમાં સમયસર આવવું, નહીં આવનારને સજા થશે. બરાબર છે. તો જોઈએ આપણે સાચું વાક્ય કે ભાઈ વર્ગમાં સમયસર આવવું, નહીં આવનારને સજા થશે. બરાબર છે. આગળ વધીએ આપણે. તો અહીંયા મિત્રો આપણે 19 નિયમો હતા જે બહુ જ મહત્ત્વના હતા, પણ હવે તમારા માટે એક કસોટી છે જે તમારે જાતે સોલ્વ કરવાની છે. અભ્યાસ માટેના કેટલાક મિત્રો મેં વાક્યો અહીંયા રજૂ કર્યા છે, બરાબર છે. એટલે તમારે મિત્રો જે વાક્યો છે એ તમારી સમક્ષ આપેલા છે. 10 વાક્યો મિત્રો મેં મૂકેલા છે, અને મિત્રો તમારે એક પ્રમાણિકતાથી જવાબ આપવાના છે, બરાબર છે. હું આના જે જવાબની સ્લાઇડ છે એ હું એકાદ મિનિટ માટે હું રાખીશ, પછી એને હું જરા હટાવી દઈશ. એ તમારે જવાબવાળી સ્લાઇડ છે મિત્રો તમારે પહેલાં જોવાની નથી. તમારે પહેલાં જાતે પ્રયત્ન કરવાનો છે કે જે આગળના નિયમ તમે જે જોયા છે એ પ્રમાણે તમે આ 10 વાક્યો છે એમાંથી કેટલા તમે સાચા કરી શકો છો. ત્યારબાદ જ જે આના પછી હું જે સ્લાઇડ રજૂ કરવાનો છું એ તમારે જોવાની, એને પોઝ કરવાની, એટલે કે એને સ્થિર કરવાની, અને જોવાનું કે તમારા કેટલા જવાબ સાચા પડ્યા છે. તો મિત્રો તમારે કોમેન્ટમાં એક આશા રાખી શકું કે તમે કોમેન્ટમાં જવાબ આપો, બરાબર છે. તમે કોમેન્ટમાં જવાબ આપશો તો અમને ગમશે,
અને અમને લાગશે કે ભાઈ ના છોકરાઓ વિડીયો જોવે છે અને એ પ્રમાણે તૈયારી કરે છે. તો મિત્રો તમારી જે કોમેન્ટ છે એ અમારા ઉત્સાહમાં વધારો કરી શકે છે. તો મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આ 10 જે પ્રશ્નો છે એના જવાબ ઈમાનદારીથી આપવા. તો જવાબો છે મિત્રો જે બહુ જ ઓછા સેકન્ડ માટે કે સમથિંગ બહુ જ ઓછો સમય માટે હું રાખીશ અને પછી હું એને હટાવી દઈશ. તો તમારે પહેલાં આ સ્લાઇડ જોવાની નથી, પછી અને અહીંયા આપણું જે લેક્ચર છે એ અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. પૂર્ણાહુતિ એટલે કે મિત્રો વાક્ય શુદ્ધિનો જે લેક્ચર છે એની પૂર્ણાહુતિ. બાકી જો આપણે ઘણું મેળવવાનું બાકી છે, હજુ ઘણું ભણવાનું બાકી છે. તો મિત્રો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તમે શાંતિપૂર્વક આ જે લેક્ચર છે એને નિહાળ્યો, બરાબર છે, અને આનંદ સાથે તમે એને એન્જોય કર્યો. તો એટલે લેક્ચરને તમને મતલબ કે ગમ્યો હોય, કે તમને મજા આવી હોય લેક્ચરમાં, તો મિત્રો અવશ્ય કહીશ કે લેક્ચરને લાઈક કરો, એટલે કે વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ખાસ આવા સારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ.